નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે અમારા નવા ટેક એપિસોડમાં. આજે આપણે વાત કરીશું આવતા દિવસોમાં થનાર લોન્ચ, સ્માર્ટફોન ધમાકેદાર લીક્સ અને રૂમર્સ, નવા ડિવાઇસને અને અંતે કેટલાક મહત્વપૂર્ણ ટેક ન્યૂઝ વિશે ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ OnePlus 13 સિરીઝ વિશે. લીક્સ પ્રમાણે આ વખતે OnePlus 13માં સ્નેપડ્રેગન 8 Gen 4 ચિપસેટ, 2K AMOLED ડિસ્પ્લે અને 100W ફાસ્ટ ચાર્જિંગ મળશે એવી અપેક્ષા. બીજી તરફ સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રાના રૂમર્સ મુજબ તેમાં નવા 200 મેગાપિક્સેલનો કેમેરો અપગ્રેડ, AI આધારિત ફોટોગ્રાફી અને સ્લિમ ડિઝાઇન આવશે. અને iQOO 13ને લઈને પણ ચર્ચા ચાલી રહી છે કે તેમાં ગેમિંગ ફોકસ્ડ સ્નેપડ્રેગન ચિપ અને 144 હર્ટ્ઝ ફાસ્ટ ડિસ્પ્લે આવશે. અને ડિવાઇસ લોન્ચ લીક્સ એન્ડ રૂમર્સ વિશે વાત કરીએ તો સોનીનું પ્લેસ્ટેશન 6 માટે પહેલેથી જ ચર્ચાઓ ગરમ છે. કહેવાય છે કે તેમાં 8K ગેમિંગ સપોર્ટ અને AI આધારિત ગેમિંગ રેન્ડરિંગ અને Xiaomi Pad 7 Pro પણ આવનાર સમયમાં લોન્ચ થવાની શક્યતા છે, જેમાં સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર પ્લસ AMOLED ડિસ્પ્લે મળી શકે છે. ટેક ન્યૂઝની વાત કરીએ તો તાજેતરમાં ગૂગલે જાહેરાત કરી છે કે આવતા મહિને એન્ડ્રોઇડ 15નું સ્ટેબલ અપડેટ રોલ આઉટ થશે. અને રિલાયન્સ જીઓની વાત કરીએ તો 6G નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, જે આવતા વર્ષથી ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. ટેસ્લાએ ભારતમાં પોતાનું પ્રથમ EV મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ગવર્મેન્ટની ગ્રીન સિગ્નલ મેળવી લીધું છે. તો દોસ્તો, આ હતા આજના બધા લીક્સ, રૂમર્સ અને ટેક અપડેટ્સ. તમને કયો પ્રોડક્ટ સૌથી વધારે ઇંતજાર છે, કમેન્ટમાં જરૂરથી લખજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.